ભરૂચના નવા પોલીસ વડા તરીકે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાની પોસ્ટિંગ ભરૂચમાં અપાઈ છે. લાંબા સમય બાદ આઈપીએસની બદલીના સાગમટે ઓર્ડરો કરાયા છે. ભરૂચના આઈપીએસ મયુર ચાવડાને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના એસપી તરીકે બદલી કરાઈ છે, જ્યારે તેમના સ્થાને 2014ની બેચના આઈપીએસ અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી કરાઈ છે. આઈપીએસ અક્ષયરાજ મોરબીમાં ટંકારા ખાતે પ્રોબેશનલ આઈપીએસ તરીકે બાદમાં એએસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓને પ્રોબેશનલ પીરિયડ પૂર્ણ થતાં અમદાવાદ ઝોન 5 ટ્રાફિક ડીસીપી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી, જે બાદ પાટણ જિલ્લામાં એસપી તરીકે અને બનાસકાંઠા એસપી તરીકે અક્ષયરાજ મકવાણાનું પોસ્ટિંગ થયું હતું. આઈપીએસ અક્ષયરાજ મકવાણાના પિતા ભીમજીભાઈ મકવાણા એક નિવૃત્ત બેંક કર્મચારી છે, જ્યારે માતા કમળાબહેન ગૃહિણી છે. તેઓ અમદાવાદ ખાતે નિરમા યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તેમજ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં માસ્ટર ડિગ્રી સાથે પાવર સિસ્ટમમાં એમઈ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે. બંને ડિગ્રીઓમાં સારા ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા બાદ તેમના મૂળ વતન રાજકોટમાં જ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં લેક્ચરર તરીકે જોડાયા હતા. બાદ તેઓએ પોતાના લક્ષ્ય તરફ મીટ માંડી હતી અને સિવિલ સર્વિસીસની પરીક્ષા વર્ષ 2013માં પાસ કરી આઈપીએસ તરીકે પસંદગી પામ્યા. બાદમાં તેઓની ટ્રેનિંગ પૂરી થતાં 22 ડિસેમ્બર 2014ના રોજ પ્રથમ ગુજરાતના ગોધરા ખાતે પ્રોબેશનલ આઈપીએસ તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. બાદમાં મોરબી, દિયોદર, રાજપીપળામાં સારી કામગીરીને ધ્યાને લઈ ફરી વખત મોરબીમાં એસપી તરીકે મુકાયા. એસપી તરીકે પહેલું પોસ્ટિંગ પાટણ બાદ બનાસકાંઠા અને હવે ભરૂચ થયું છે. એમઈ થયેલ લેક્ચરર આઈપીએસ અક્ષયરાજ મકવાણા હવે ભરૂચ જિલ્લામાં લો એન્ડ ઓર્ડરનું સુકાન સંભાળશે.